વ્યારા પોલીસ સ્ટેશનમાં તારીખ 20/8/2021 થી 17/12/2024 દરમિયાન જે આ કામના ફરિયાદી છે પ્રીતિબેન, તેમની સાથે મા કામલ ફાઉન્ડેશનના સંચાલક ડોક્ટર અનિલ કેસર ગોહિલ નાઓએ નર્સિંગ કાઉન્સિલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલની કોઈ માન્યતા ન હોવા છતાં નર્સિંગ કાઉન્સિલ કોચિંગ સંસ્થા શરૂ કરી અને આ સંસ્થાનું 500 થી વધારે હોસ્પિટલ સાથે જોડાણ છે એવી લલચામણી અને લોભામણી જાહેરાતો આપેલી અને આ સાથે જે વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવતા હતા એમને કર્ણાટકની એક નર્સિંગ સંસ્થાનું બોગસ આઈડી કાર્ડ બનાવી આપી અને તેના આધારે ત્યાં પરીક્ષા આપવા માટે મોકલી આ કામના અરજદાર સાથે રૂપિયા 1,50,000 અભ્યાસ ફી તથા પ્રેક્ટિકલ પરીક્ષાના રૂપિયા 8,000 અને રહેવાના તથા જમવાના રૂપિયા 22,000 મળી કુલ્લે રૂપિયા 1,80,000ની ફરિયાદી તથા સાહેદો પાસેથી ફીસ લીધેલી છે અને કોઈ પણ પ્રકારનો કોર્સ પૂર્ણ કરેલ નથી તથા આરોગ્ય વિભાગ તરફથી પણ સદર સંસ્થાને આવી કોઈ માન્યતા પ્રાપ્ત થયેલ છે એવું સર્ટિફિકેટ તેઓએ મેળવેલ નથી, જેથી આ કામના આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ઉપરાંત આ કામના આરોપીઓએ જે વિદ્યાર્થીનીઓ ત્યાં ભણવા આવતી હતી તેના ધોરણ 10 તથા ધોરણ 12ના અસલ રિઝલ્ટ્સ તથા લિવિંગ સર્ટિફિકેટ પણ પોતાના કબજામાં રાખી આ વિદ્યાર્થીઓને પરત કરેલ નથી, જેથી BNSSની કલમ 316(2), 318(4), 336(3) તથા 340(2) મુજબ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ચાલુમાં છે. હજી આવી એક કિસ્સો એકતા કોલેજ ઓફ નર્સિંગનો પણ સામે આવ્યો હતો કે જે GNM ને NM ના સેમ આ રીતે કૌભાંડ કરી રહ્યા છે, અંગે કોઈ માહિતી મળી? ના, એ અમારા નોલેજમાં નથી, પણ રાજપીપળા ખાતે આ જ એજન્સી વિરુદ્ધમાં એક ફરિયાદ થયેલી છે. જી સર, અન્ય ઘણી સંસ્થાઓ તાપી જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં દુકાનો રાખીને ગેસ્ટ હાઉસમાં રોકાઈને આ જ પ્રવૃત્તિ કરી રહી છે, તો સર એમાં પર કોઈ પોલીસની કાર્યવાહી કરશે? આ કામે એક ટીમ બનાવી અને આવી સંસ્થાઓનું વેરિફિકેશન કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને આરોગ્ય વિભાગને પણ આ બાબતે સંકલનમાં રહી અને કામગીરી શરૂ કરવામાં આવેલ છે.